हेलो, केम छो? मजामां छो? घरे छो? सेफ छो? ओके, गुड. ચાલો તો શરૂ કરીએ છીએ. આપણે લગભગ આજે આ ચેપ્ટરનો આ લાસ્ટ લેક્ચર રહેશે. આજે આપણા આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર રહેશે, લેક્ચર નંબર 18, જેમાં આપણે આણ્વીય કક્ષકવાદ જે આપણે ગઈ વખતે અધૂરો છોડેલો હતો તેની આજે વાત કન્ટિન્યુ કરીશું. અને આજે આપણે અણુની ઇલેક્ટ્રોન રચના લખતા શીખીશું. અત્યાર સુધી આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી, 1s2 2s2 2p6 વગેરે જે લખીએ છીએ આપણે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. બટ હવે આજે આપણે જ્યારે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે, કઈ રીતે? તો કે પરમાણુની પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંયોજાશે, સંમિશ્રિત થશે અને આણ્વીય કક્ષક બનશે. અને ત્યારબાદ આપણે એ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આજે સમજવાની છે. જે પહેલા જ્યારે પરમાણુની પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંયોજાય છે અને આણ્વીય કક્ષક બનવા જઈ રહેલી છે, તેના માટેની કેટલીક 2-3 શરતો છે, એ આપણે જોઈ લઈએ. તો આપો હેડિંગ: પરમાણુય કક્ષકો ના રેખીય સંગઠન માટેની શરતો. જ્યારે પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાઈને આણ્વીય કક્ષક રચવા જઈ રહેલી છે તે માટેની કેટલીક કન્ડિશન છે, તે માટેની કેટલીક શરતો છે જે વારંવાર રિપીટ થાય છે. ભાઈ, આ બધા શબ્દો વારંવાર રિપીટ થાય છે. સંકરણમાં પણ આપણે આ જ બધા શબ્દો લખેલા છે, તમે જોઈ શકો છો. ચાલો, તો દેખાય છે બરાબર બોર્ડ ઉપર? ઓકે, ગુડ. પહેલી શરત લખી લો, ખાલી 2-3 શરતો છે. સંયોજાતી પરમાણુય કક્ષકો ની ઉર્જા સમાન અથવા બોલો કે નિયરલી સેમ, લગભગ સમાન હોવી જોઈએ. પહેલી શરત, સંયોજાતી પરમાણુય કક્ષકોની ઉર્જા જ્યારે પરમાણુય કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષક બનવા જઈ રહેલી છે ત્યારે જે કોઈ પણ પરમાણુય કક્ષકો સંયોજાય છે તેની ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ. સમાન હોવી જોઈએ અથવા લગભગ સમાન હોવી જોઈએ. બહુ વધારે ડિફરન્સ ના હોવો જોઈએ. ઓર્બિટલ્સની એનર્જીમાં વધારે ડિફરન્સ ના હોવો જોઈએ. ઓકે. બીજું, સંયોજાતી પરમાણુય કક્ષકો ની ઓરિએન્ટેશન, સમમિતિ સમાન હોવી જોઈએ. જો હું 1s ઓર્બિટલની વાત કરીશ તો સામે બીજી પરમાણુય કક્ષક પણ 1s જ હોવી જોઈએ. તો જ 1s અને 1s સંયોજાઈને આણ્વીય કક્ષક બનશે. જો હું 2s ઓર્બિટલની વાત કરીશ તો બીજા પરમાણુની સામે 2s ઓર્બિટલ જ હોવી જોઈએ. જો હું p ઓર્બિટલોની વાત કરીશ, એક પરમાણુની p ઓર્બિટલની વાત કરીશ, સપોઝ કે px py pz, કોઈ એક પરમાણુની p ઓર્બિટલ px py pz, તો એની સામે બીજા પરમાણુની px py pz ઓર્બિટલ હશે, જેમાં px નું સંમિશ્રણ બીજા પરમાણુની px સાથે જ થશે. સમમિતિ સરખી હોવી જોઈએ. x નું સંમિશ્રણ x સાથે જ થશે, y નું સંમિશ્રણ y સાથે જ થશે અને pz નું pz સાથે જ થશે, તો જ આણ્વીય કક્ષક બનશે. તો સંયોજાતી પરમાણુય કક્ષકોનું ઓરિએન્ટેશન, સમમિતિ સમાન હોવી જોઈએ, તેનો દિક વિન્યાસ સમાન હોવો જોઈએ. x ની સામે x, y ની સામે y, z ની સામે z. ઓકે, ચાલો, 2 પોઈન્ટ થયા. અને ત્રીજો પોઈન્ટ કે જે કોઈ પણ પરમાણુની પરમાણુય કક્ષકો સંયોજાવા જઈ રહેલી છે એ પરમાણુઓ શક્ય એટલા એકબીજાની નજીક હોવા જોઈએ. તો પરમાણુઓ
કે જે અણુ બનાવવા જઈ રહેલા છે, સપોઝ કે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને હાઇડ્રોજનનો અણુ બનાવવા જઈ રહેલો છે, તો આ બે હાઇડ્રોજનના પરમાણુઓ શક્ય એટલા નજીક હોવા જોઈએ. તો પરમાણુઓ શક્ય એટલા એકબીજાથી નજીક હોવા જોઈએ. જેથી શું થશે? નજીક હોવાથી જેથી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ સંમિશ્રણ થઈ શકે. તો આ થઈ તમારી 3 શરતો. પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાઈને જ્યારે આણ્વીય કક્ષક રચવા જઈ રહેલી છે, પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાઈને અણુ બનાવવા જઈ રહેલા છે, ત્યારે પરમાણુની પરમાણ્વીય કક્ષકો આ બધી કન્ડિશનને ફોલો કરશે ત્યારે જ આણ્વીય કક્ષકોની રચના થશે. લખી લો. કેટલીક વાર પૂછાઈ જાય છે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંગઠન માટેની શરતો જણાવો, 2 માર્ક્સ. કેટલીક વાર પૂછાઈ જાય છે, લખી લો. ચાલો, લખાઈ ગયું હશે? ઓકે. હવે આપણે વાત કરીશું કે ભાઈ પરમાણ્વીય કક્ષકો જોડાઈને આણ્વીય કક્ષક બને તો પહેલા તો કેવા કેવા પ્રકારની આણ્વીય કક્ષકો બને અને ત્યારબાદ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો ક્રમ શું છે તેની વાત કરીશું આપણે. ચાલો સમજો કે ધારો કે અહીંયા હું વાત કરું, ધારો કે 2 હાઇડ્રોજન પરમાણુઓ જોડાયા અને સામે હાઇડ્રોજનનો અણુ બન્યો. તો હાઇડ્રોજનની કઈ પરમાણ્વીય કક્ષક? 1s1. બીજા હાઇડ્રોજનની કઈ પરમાણ્વીય કક્ષક? 1s1. બંનેની એનર્જી સરખી? હા, બંનેની ઉર્જા સરખી. 1s1 સમાન ઉર્જા ધરાવતી. બંનેની ઓરિએન્ટેશન સરખું? હા, s ઓર્બિટલ છે. s ઓર્બિટલ તો એમ પણ બોલો કે અદિશ છે, તો એનું તો કોઈ ઓરિએન્ટેશન જ નથી, એની તો કોઈ સમમિતિ જ નથી. ચાલો, તો s ઓર્બિટલ સમાન ઉર્જા, સમાન સમમિતિ. હા, હાઇડ્રોજનને શક્ય એટલા નજીક રાખીશું. ઓકે ભાઈ. તો હવે શું થશે કે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાશે. અને આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના મુદ્દાઓમાં કે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો બને, જે પૈકીની અડધી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હોય અને બાકીની અડધી એન્ટાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હોય, BMO અને ABMO. તો અહીંયા 2 પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય છે, તો સામે આ બંનેને બોલાય, આ બંનેને શું બોલાય? પરમાણ્વીય કક્ષકો. પરમાણ્વીય કક્ષકો છે, કેમ કે સિંગલ પરમાણુની છે. હવે અહીંયા બની ગયો હાઇડ્રોજનનો અણુ, તો હાઇડ્રોજનના અણુ માટે હું બતાવીશ તમને હવે આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક આ પરમાણ્વીય કક્ષકો છે, એટોમીની ઓર્બિટલ છે. હવે બતાવીશ કે અણુ બન્યો તો અણુ માટેની મોલેક્યુલની ઓર્બિટલ, આણ્વીય કક્ષક. જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય એટલી જ સંખ્યામાં સામે આણ્વીય કક્ષક બને. તો કેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાય? 2. 1s1 ટોટલ 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય. તો સામે તમને 2 આણ્વીય કક્ષકો મળવાની છે. કઈ કઈ? તો હવે આને શું બોલીશું? આને બોલીશું આણ્વીય કક્ષકો જે મળવાની છે, જે પૈકીની એક આણ્વીય કક્ષક તમને મળવાની છે, જેને હું બોલીશ સિગ્મા 1s. અને બીજી આણ્વીય કક્ષક જે મળવાની છે તેને બોલીશ હું સિગ્મા સ્ટાર 1s. આ સ્ટાર લખ્યો એનો અર્થ કેવી છે? ABMO છે, અને સ્ટાર નથી લખ્યો તેની અર્થ કેવો? BMO છે. આ બંધકારક છે, આ બંધ પ્રતિકારક છે. તો આવી 2 આણ્વીય કક્ષકો બની. 2 પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રિત થવાથી સામે 2 આણ્વીય કક્ષકો બની,
જેમાં એકનું નામ સિગ્મા 1s, બીજાનું નામ સિગ્મા સ્ટાર 1s, એક બંધ કારક એક બંધ પ્રતિકારક. હવે ટોટલ આ હાઇડ્રોજન પાસે પરમાણુ ક્રમાંક 1 એટલે આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થવાના હાઇડ્રોજનના અણુ પાસે? 2 ઇલેક્ટ્રોન થવાના. હા, તો આ 2 ઇલેક્ટ્રોન હવે કઈ જગ્યા પર મૂકવાના? આ 2 ઇલેક્ટ્રોન કઈ જગ્યા ઉપર મૂકવાના? BMO માં મૂકવાના કે ABMO માં મૂકવાના? આ 2 ઇલેક્ટ્રોનને એકચ્યુઅલી મૂકવાના કઈ જગ્યા પર? BMO માં કે ABMO માં? સ્ટાર વગરની કે સ્ટાર વાળી શેમાં મૂકીએ? તો મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું કે ABMO ની એનર્જી BMO ની એનર્જી કરતા વધારે છે. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ જેના ઉપર સ્ટાર નથી બતાવતા આપણે, તેની એનર્જી ABMO એટલે કે એન્ટાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા ઓછી છે. અને ઇલેક્ટ્રોન હંમેશા સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય. આવકબાવનો નિયમ એવું કહે છે. જે રીતે પરમાણ્વીય કક્ષકો આવકબાવ પાવલી અને હુનના નિયમોનું પાલન કરે છે, તે રીતે આણ્વીય કક્ષકો પણ આવકબાવ પાવલી અને હુનના નિયમોનું પાલન કરે જ છે. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતના મુદ્દાઓમાં આપણે આ લખેલું છે. તો આ જગ્યા ઉપર કોની એનર્જી ઓછી છે? BMO ની કે ABMO ની? તો કે BMO વાળાની એનર્જી ઓછી છે. તો આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, જ્યારે બંને પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને હાઇડ્રોજનનો અણુ બનાવે છે, હાઇડ્રોજનના અણુ પાસે ટોટલ 2 ઇલેક્ટ્રોન છે. તો બંને ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાશે? પહેલા BMO માં કે ABMO માં? તો કે જેની એનર્જી ઓછી હોય તેમાં ગોઠવાય. તો બંને ઇલેક્ટ્રોન BMO માં ગોઠવાશે, આમાં ગોઠવાશે. આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોનને BMO માં મૂક્યા. ઓકે, પહેલા શેમાં મૂકવાના? BMO માં. પછી જો વધતા હોય તો ABMO પર જવાનું. ક્લિયર? પાકું? ચાલો, તો આ તો વાત કરી 1s ની. સાહેબ 2s હોય તો શું? ચલો 2s નું કોઈ ઉદાહરણ લઈ લઈએ. 2s હોય તો શું? માની લો કે અહીંયા કોઈક પરમાણુની 2s ઓર્બિટલ છે, બીજા પરમાણુની 2s ઓર્બિટલ છે. આ બંને 2s ઓર્બિટલોનું એકબીજા સાથે સંમિશ્રણ થાય છે. તો બંને 2s ઓર્બિટલો એકબીજા સાથે સંમિશ્રિત થઈને સામે કોઈ અણુ બનાવતી હશે, XYZ કોઈ પણ અણુ બનાવતી હશે. તો 2 પરમાણુની પરમાણ્વીય કક્ષકો સંયોજિત થઈને સામે કોઈ અણુની રચના કરતી હશે. અણુની રચના થશે એટલે અણુમાં આણ્વીય કક્ષક બનશે. કેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય? તો કે 2s એક પરમાણ્વીય કક્ષક, બીજી 2s એટલે બીજી પરમાણ્વીય કક્ષક. ટોટલ કેટલી? ટોટલ 2 પરમાણ્વીય કક્ષકો થઈ. આ એક અને આ એક, ટોટલ 2 પરમાણ્વીય કક્ષક સંયોજાય. તો સામે આણ્વીય કક્ષક પણ ટોટલ કેટલી બનશે? 2. એનું નામ શું બોલીશું? તો કે સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ટોટલ 2. અહીંયા પણ તમારી પાસે ટોટલ 2 આણ્વીય કક્ષકો બની, જે પૈકી અડધી BMO એટલે કે એક BMO અને એક ABMO થઈ. તો આ રીતે આ 2s થઈ. એવી રીતે સાહેબ p કક્ષકો માટે બતાવો. ચાલો ભાઈ p કક્ષકો માટે બતાવીએ. ધારો કે કોઈ એક પરમાણુની આ p ઓર્બિટલ્સ છે. એકનું નામ px, બીજાનું નામ py, ત્રીજાનું નામ pz. કોઈ એક પરમાણુની કોઈ બીજા પરમાણુની આ p ઓર્બિટલ છે, px, py, pz. આ બંને કેવી ઓર્બિટલો છે? એટોમિક ઓર્બિટલો છે. એટોમિક ઓર્બિટલો છે. કેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલો એકબીજા સાથે સંયોજાય? ધ્યાન આપો. કેટલા ખાના થયા ટોટલ? 1 2 3 4 5 6. આના 3 ખાના, આના 3 ખાના, ટોટલ 6 થયા. ટોટલ 6 એટોમિક ઓર્બિટલ આ જગ્યા પર સંયોજાય કહેવાય. px ની સામે px, py ની સામે py ને pz ની સામે pz. અહીંયા ટોટલ 6 ઓર્બિટલો એકબીજા સાથે સંયોજાય. આની 3 અને આની 3. તો સામે આણ્વીય કક્ષકો પણ કેટલી બનશે? આ જગ્યા ઉપર સામે કેટલી આણ્વીય કક્ષકો બનશે? તો આ જગ્યા ઉપર સામે તમારી પાસે ટોટલ 6
આ જગ્યા ઉપર સામે તમારી પાસે ટોટલ 6 પ્રકારની આણ્વીય કક્ષકો બનશે. કઈ કઈ? ધ્યાન આપો. કઈ કઈ? તો કે એક બનશે જેને કહીશ હું પાઈ 2px, પાઈ 2px. બીજી બનશે જેને કહીશ હું પાઈ 2py, પાઈ 2py. પછી જે બનશે, અથવા નીચે લખો ને, પહેલો બોન્ડ હંમેશા જનરલ કેસમાં પહેલો બોન્ડ હંમેશા સિગ્મા બને, તો સિગ્મા 2pz. એવું માની લીધેલું છે કે સિગ્મા pz સાથે સિગ્મા લખવું, એવું માની લીધેલું છે કેમિસ્ટ્રીની ઘણી બધી બુકોએ. માટે અહીંયા મેં pz ઓર્બિટલ સાથે સિગ્મા લખ્યું. બાકી સારી બુકોમાં એવું પણ કીધેલું છે કે પાઈ 2pz પણ હોઈ શકે. બટ આણ્વીય ઓર્બિટલોને જનરલી સિગ્મા, પાઈ, ડેલ્ટા આ બધા સિમ્બોલથી દર્શાવાય છે. ઓકે, ચાલો આપણે સિગ્મા અને પાઈનું જ કામ પડશે. તો આ ઓર્ડર યાદ રાખો કે જ્યારે pz ઓર્બિટલ અને pz ઓર્બિટલ એકબીજા સાથે સંયોજાઈ હશે ત્યારે સિગ્મા 2pz બની હશે, પણ એ બંધકારક છે. હજુ સેમ આ રીતે સિગ્મા સ્ટાર 2pz નામની પણ ઓર્બિટલ બની હશે. જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય સામે એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો બને. તો આ સિગ્મા 2pz તો સિગ્મા સ્ટાર 2pz, એક BMO તો બીજી ABMO. px ની સામે px, px ની સામે px તો 2px, 2py, 2pz. ચાલો જો ગુજવાતા હોય તો ઓકે. px ની સામે px તો પાઈ 2px બની, તો એવી જ રીતે તમારી પાસે પાઈ સ્ટાર 2px પણ બની હશે. py ની સામે py, જો પાઈ 2py પ્રકારની બની તો તમારી પાસે પાઈ સ્ટાર 2py પ્રકારની પણ બની હશે. ટોટલ 6 થઈ ગણો. 1 2 3 4 5 6. કેટલા ખાના હતા અહીંયા? 1 2 3 4 5 6. જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલ એકબીજા સાથે સંયોજાય સામે એટલી જ સંખ્યામાં તમને શું મળે છે? આણ્વીય કક્ષકો પણ બને છે. જે પૈકીની અડધી એટલે આ ત્રણ કેવી છે? BMO છે. અને ઉપરની 3 કે જેના પર સ્ટાર બતાવ્યો છે તે કેવી છે? ABMO છે. જે પૈકીની અડધી BMO અને અડધી ABMO. તો આ તમને જસ્ટ ઓવરવ્યૂ આપ્યો કે કઈ રીતે પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષક બને, તો એના નામ શું બોલવાના. ચાલો હવે હું તમને ખાસ વાત કરવી છે આપણે તો ઇલેક્ટ્રોન રચના. આપણે આજે જે ખાસ વાત કરવાની છે તે છે આણ્વીય ઇલેક્ટ્રોન રચના વિશેની. આણ્વીય ઇલેક્ટ્રોન રચના લગતા શીખવાનું છે. એના માટેનો તમને હું ક્રમ આપું છું, એ ક્રમ તમારે યાદ રાખવાનો છે. ચાલો ક્રમમાં લખો હાઇડ્રોજનના અણુથી નાઇટ્રોજન અણુ સુધીનો ક્રમ. હાઇડ્રોજનના અણુથી નાઇટ્રોજનના અણુ સુધીનો ક્રમ અથવા ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધીનો ક્રમ. અણુમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધીનો ક્રમ. જ્યારે કોઈ અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની કહેશે ત્યારે તમને જનરલી હાઇડ્રોજનથી નિયોન સુધીના અણુ માટે કહેશે. ઓકે, તો હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીના અણુનો ક્રમ, અથવા જ્યારે બે કોઈ અલગ અલગ પરમાણુઓ હશે અને બે અલગ અલગ પરમાણુઓ જોડાઈને અણુ બનાવતા હશે ત્યારે ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધીનો ક્રમ આ ફોલો કરવાનો જે હું લખું છું તે. કયો ક્રમ? તો કે ભાઈ સૌથી પહેલા સિગ્મા 1s.
આ વાત ચાલે છે હવે જે વાત ચાલે છે તે આણ્વીય કક્ષકોની વાત ચાલે છે. આણ્વીય કક્ષકો. તમે અત્યાર સુધી જે ઇલેક્ટ્રોન લખેલા, તમે અત્યાર સુધી જે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખી છે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી છે. હવે હું અણુની ઇલેક્ટ્રોન રચના માટેનો ક્રમ તમને કહું છું. હાઇડ્રોજનથી નાઇટ્રોજનના અણુ સુધીનો, અથવા બોલો કે 14 ઇલેક્ટ્રોન હોય અણુમાં ટોટલ ત્યાં સુધીનો ક્રમ. તો સિગ્મા 1s, ઓકે, સિગ્મા 1s પછી આવશે સિગ્મા સ્ટાર 1s, એક બીએમઓ એક એબીએમઓ. ત્યાર પછી સિગ્મા 2s, ત્યાર પછી આવશે સિગ્મા સ્ટાર 2s. જો જનરલી તમે લખતા હતા આવબાવ પ્રમાણે તો પહેલા 1s પછી 2s, 1s 2s પછી 2p, આવું લખતા હતા ને, 1s 2s 2p આવું લખતા હતા. હું તમને એ જ લખાવું છું. મેં એકવાર લખ્યું સિગ્મા 1s. આણ્વીય કક્ષકોને જનરલી સિગ્મા, પાઈ અને ડેલ્ટા જેવા સિમ્બોલથી દર્શાવાય છે. બટ દ્વિપરમાણુય અણુ હશે તો આ ડેલ્ટા નહીં આવે, તમારે ડેલ્ટા નહીં આવે, તો સિગ્માને પાય જ ધ્યાનમાં રાખો. ઓકે, તો આપણે જ્યારે પરમાણુય ઇલેક્ટ્રોન રચના લખતા ત્યારે પહેલા 1s પછી 2s, પેલા એરો પ્રમાણે આઉફબાઉના નિયમ પ્રમાણે પહેલા 1s પછી 2s પછી 2p એ જ લખું છું. તો પહેલા સિગ્મા 1s તો સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s તો સિગ્મા સ્ટાર 2s. હવે p નો વાળો. હવે જ્યારે p આવશે ત્યારે આપણને ખબર છે કે p ની અંદર 3 ખાના છે ભાઈ. એકનું નામ 2px, બીજાનું નામ 2py, ત્રીજાનું નામ 2pz. ઠીક છે? ઓકે, તો હવે શું કરીશું? તો હવે વાત કરીશ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. આ બંનેની એનર્જી સરખી. આ એનર્જીનો ચડતો ક્રમ જ બતાવું છું. સૌથી ઓછી એનર્જી સિગ્મા 1s, એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 1s, એના કરતાં વધારે સિગ્મા 2s, એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 2s. હવે આ બંનેની એનર્જી કંઈક સરખી. એના કરતાં વધારે એનર્જી સિગ્મા 2pz, એના કરતાં વધારે એનર્જી સિગ્મા 2pz. તો જો પાઈ 2px, પાઈ 2py, આ બંનેની એનર્જી સરખી. એના કરતાં કંઈક વધારે એનર્જી હશે સિગ્મા 2pz ની. આ એક્સપેરિમેન્ટલી નક્કી કરેલો ક્રમ છે, પ્રાયોગિક રીતે નક્કી કરેલો ક્રમ છે. કેમ આની એનર્જી ઓછી, કેમ આની એનર્જી વધારે, પ્રાયોગિક રીતે નક્કી કરેલો ક્રમ છે અને તેને ત્યારબાદ થિયરીથી સમજાવેલો પણ છે. પણ હવે એટલું બધું ડિટેલમાં ઊંડાણમાં ઉતરવાનું તમારે કામ નથી. ચાલો, હવે આ જ સેમ વસ્તુ લખીશું, પણ હવે દરેકની ઉપર સ્ટાર મૂકી દઈશ. તો ફરી પાછું પાઈ 2px પણ આની ઉપર સ્ટાર લખીશ, ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py આની ઉપર સ્ટાર લખીશ. સેમ વસ્તુ રિપીટ કરું છું. આની પર સ્ટાર નતો લખ્યો, પેલા પર સ્ટાર લખીશ, કેમ કે જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંયોજાશે એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો બનશે. જે પૈકીની અડધી બીએમઓ છે તો અડધી એબીએમઓ છે. તો આ બેની ઉપર સ્ટાર નતો લખ્યો, હવે સ્ટાર વાળી લખીશ. અને લાસ્ટમાં સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz આવું લખીશ. લખી લો, આ ઓર્ડર લખી લો. ચલો, હાઇડ્રોજનથી નાઇટ્રોજન અણુ સુધી માટે આ ક્રમ લખી લો. ચાલો હટી જાઓ, લખી લો. આ ક્રમ લખી દો. દરેકે દરેક ઓર્બિટલમાં તમે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકો છો? 2. આની અંદર 2, 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 આની અંદર 2. દરેકે દરેક આણ્વીય કક્ષકોમાં પરમાણુય કક્ષકો જેવું જ છે. તમે 1s લખો તો 1s માં કેટલી કેપેસિટી? 2 ઇલેક્ટ્રોન. તમે 2s લખો તો કેટલી? 2. તમે 2p લખો તો કેટલી? 6. પણ p ના તો 3 ભાગ છે ને, px, py, pz. તો આમાં 2, આમાં 2, આમાં 2. અહીંયા મેં અલગ અલગ ટુકડા પાડી દીધા, px, py, pz. તો
તો દરેકે દરેક ઓર્બિટલમાં તમે બબ્બે ઇલેક્ટ્રોન મૂકી શકો છો. ઓકે, 2 કરતાં ઓછા પોસિબલ છે, બટ 2 કરતાં વધારે નહીં. હા, તો આ વાત થઈ હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીના અણુ માટેનો કંઈક ક્રમ બતાવ્યો. હવે આગળ નાઇટ્રોજનથી આગળ O2 થી લઈને Ne2 નિયોન Ne2 સુધીનો ક્રમ, અથવા આને બોલી શકો છો ટોટલ ઇલેક્ટ્રોન 15 થી 20 આવે. ટોટલ ઇલેક્ટ્રોન 15 થી લઈને 20 હોય. અણુના ટોટલ ઇલેક્ટ્રોન અણુમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોન 15 થી 20 હોય ત્યાં સુધીનો ક્રમ. 15 થી 20 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધીનો કંઈક ક્રમ. હવે શું છે? સેમ ક્રમ રહેશે, ખાલી હું શું કરીશ, એક સ્ટેપ ઉપર ફ્લિપ કરીશ. આ અહીંયા અને આ અહીંયા. આ 2 જગ્યા ઉપર એનર્જીમાં કંઈક ડિફરન્સ આવશે, બીજું બધું સેમ. તો શું લખીશું? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. સેમ. હવે અદલા બદલી થશે. સિગ્મા 2pz વાળી આગળ, સિગ્મા 2pz આગળ, અને એના પછી બ્રેકેટમાં પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. આ બેની એનર્જી સરખી. જો આ જ ખાલી ફ્લિપ થયું, અદલા બદલી થઈ. છેલ્લું સ્ટેપ એવું ને એવું. શું? પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને લાસ્ટમાં સિગ્મા સ્ટાર 2pz. આ 2 ક્રમ તમારે લખવાના છે, ધ્યાનથી લખી લો. ચાલો, લખી લીધું હશે? ઓકે. હવે આપણે અણુની ઇલેક્ટ્રોન રચના લખવા જઈ રહેલા છે. અણુની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાશે? તો કે તમને હવે એવું કીધું કે સાહેબ હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના લખો. હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના લખો. તો હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીનો ક્રમ આપણને ખબર છે. હા, હાઇડ્રોજન અણુ પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? એક હાઇડ્રોજન પાસે કેટલા? 1. તો 2 હાઇડ્રોજન પાસે કેટલા? 2. ટોટલ 2 ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરવાના છે. હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના શરૂઆત થશે સિગ્મા 1s. ટોટલ મારે 2 ઇલેક્ટ્રોન ભરવાના છે. હું એક આણ્વીય કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરી શકું છું. 2 કરતાં ઓછા ખરા, પણ 2 કરતાં વધારે નહીં. તો લો, મેં આ 2 ઇલેક્ટ્રોન લખી દીધા. પતી ગઈ. વાત જ પૂરી થઈ ગઈ અહીંયા. ક્લિયર? ચાલો, નહીંથી સમજ પડી. બીજો કોઈ અણુ લઈએ. Li2 અણુની ઇલેક્ટ્રોન રચના લખો એવું કીધું. હવે લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો લિથિયમનો? 3. એક લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. અહીંયા Li2 છે એટલે 2 લિથિયમ છે. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? એક લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન, તો Li2 હોય તો 2 લિથિયમ થયા. કેટલા ઇલેક્ટ્રોન થશે? 6 ઇલેક્ટ્રોન થશે. હા, મારે ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. તમને હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજન અણુ સુધીનો ક્રમ, અથવા તો ટોટલ ઇલેક્ટ્રોન 14 થતા હોય ત્યાં સુધીનો ક્રમ મેં તમને લખાઈ દીધેલો છે. તો લિથિયમ 2 અણુ થયો. હવે ઓકે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આવું છે ને? હવે જ્યારે દરેકે દરેક અણુ બને
ત્યારે H2 બોલો, He2 બોલો, Le2 બોલો, Be2 બોલો, B2 બોલો, C2 બોલો, N2 બોલો, O2 બોલો, F2 બોલો, Ne2 બોલો. જેમાં મેં તમને હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજન સુધીનો ક્રમ લખાવ્યો એક, અને બીજું મેં તમને લખાવ્યું ઓક્સિજનથી લઈને નિયોન સુધીનો ક્રમ કંઈક અલગ થાય છે, એ પણ મેં લખાવ્યું. ઓકે, તો અહીંયા વાત છે લિથિયમ 2 અણુ. લિથિયમ 2 અણુ એટલે કે ટોટલ તમારા કંઈક 3 દુ 6 ઇલેક્ટ્રોન થશે. તો શરૂ કરીએ ફરીથી. ક્રમ તો એ જ છે. શું છે? પહેલા સિગ્મા 1s, મારે ટોટલ 6 ઇલેક્ટ્રોન. આની પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. 1s2 2 ભરાઈ ગયા, હજુ બીજા 4 બાકી, ટોટલ 6 ભરવાના છે. તો સિગ્મા 1s2 ભરાઈ ગઈ. તો હવે આવશે સિગ્મા સ્ટાર 1s2. 2 ને 2 4 થયા, મારે ટોટલ 6 ભરવાના છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. હવે કઈ આવે ભાઈ? સિગ્મા 2s આવે સાહેબ, અને સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s આવે. 2 ભર્યા, બીજા 2 ભર્યા. હા સાહેબ, 2 ને 2 4 ને 2 6 થઈ ગયા. 6 તો થઈ ગયા, 6 જ ભરવાના હતા, 6 થઈ ગયા. તો પછી આ લખવાની જરૂર નથી, આ પતી ગઈ વાત. આ વાત પૂરી થઈ ગઈ. અહીંયા લિથિયમ 2 અણુ માટેની વાત અહીંયા પૂરી થઈ ગઈ. ચાલો સાહેબ, હજુ એક ઉદાહરણ કરાવો. ચાલો ભાઈ, નાઇટ્રોજન અણુની વાત કરીએ. નાઇટ્રોજન અણુમાં ઇલેક્ટ્રોન રચના. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. 2 નાઇટ્રોજન છે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? એની પાસે 14 ઇલેક્ટ્રોન છે. આખા અણુ પાસે ટોટલ 14 ઇલેક્ટ્રોન હશે. એક નાઇટ્રોજન પાસે 7, N2 છે, 2 નાઇટ્રોજન છે, તો 7 દુ 14. મારે ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરવાના. શરૂ કરીશું. સિગ્મા 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s બીજા 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s બીજા 2 ઇલેક્ટ્રોન. 2 ને 2 4 ને 2 6 ને 2 8 થયા, મારે તો 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. હવે શું આવે છે? હવે આવે છે પાઈ 2px અને પાઈ 2py. પેલો ક્રમ જોજો. ઓકે, ઇલેક્ટ્રોન ભર્યા તેને જો. સૌથી પહેલા અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. 2 ને 2 4 ને 2 6 ને 2 8 થયા, મારે તો ભરવાના છે કેટલા? 14. તો આને 2 આપું, આને 2 આપું, કેટલા થયા? હવે ગણો. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12. હજુ ખૂટે છે તો આગળ જાઓ. આના પછી શું આવે છે ક્રમમાં જુઓ. આના પછી આવે છે સિગ્મા 2pz. આને પણ 2 આપી દઉં. ચલો 2 આપી દીધા. હવે ગણો કેટલા થયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14. પતી ગયા. આ થઈ ગઈ નાઇટ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના. ઓકે, હવે તમને એવું પૂછું કે ભાઈ નાઇટ્રોજનના અણુમાં ABMOમાં નાઇટ્રોજનના અણુમાં બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને એન્ટાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કદાચ આવો શોર્ટ ક્વેશ્ચન પૂછી કાઢું તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનના અણુ પાસે? 14. નાઇટ્રોજનના અણુ પાસે ટોટલ 14 ઇલેક્ટ્રોન છે. હવે હું તમને એવું પૂછું કે મને એ કહો કે નાઇટ્રોજનના અણુ પાસે તેની બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને એન્ટાઈ બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કેવી રીતે કહેશો? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આપણે ઇલેક્ટ્રોન રચના લખતી વખતે જેની ઉપર સ્ટાર નથી કર્યો તે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, અને જેના ઉપર સ્ટાર કર્યો છે તે તમારી એન્ટાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધ પ્રતિકારક. તો ગણો સ્ટાર વાળી કેટલી અને સ્ટાર વગરની કેટલી? તો જો આ તમારી સ્ટાર વાળી, આ સ્ટાર વાળી, બીજી કોઈ સ્ટાર વાળી છે ના. તો જેના ઉપર સ્ટાર છે તે ABMO છે. તો આની અંદર કેટલા હતા કે 2, આની અંદર કેટલા હતા કે 2. સ્ટાર વાળી એટલે આપણી ABMO. કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? 4 ઇલેક્ટ્રોન. 2 ને 2 4 ઇલેક્ટ્રોન થયા.
હવે સ્ટાર વગરનીમાં કેટલા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં ગયા, જ્યારે 4 ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં ગયા. ટોટલ 10 ને 4 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. આવું પણ પૂછે કે બોન્ડિંગમાં કેટલા અને એન્ટી બોન્ડિંગમાં કેટલા. બોન્ડિંગમાં કેટલીક વાર શબ્દ બોલે છે NB લખેલું હોય, NB લખેલું હશે શોર્ટમાં, અને એન્ટી બોન્ડિંગ માટે કેટલીક વાર NA લખેલું હશે. નંબર્સ ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ, નંબર્સ ઓફ બોન્ડિંગ ઓર્બિટલ ઇલેક્ટ્રોન્સ, નંબર ઓફ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ઇલેક્ટ્રોન્સ. બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. શોર્ટમાં NB અને NA આવી સંજ્ઞા વાપરેલી હશે. તો આવું પણ આવી જાય કે શોર્ટ ક્વેશ્ચન આવી જાય કે N2 અણુમાં બોલો ભાઈ કે NB ની સંખ્યા કેટલી, અને N2 અણુ માટે NA ની સંખ્યા કેટલી. NB એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ, જેની ઉપર સ્ટાર નથી કર્યો તે, અને NA એટલે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ, જેના ઉપર સ્ટાર કર્યો છે તેવી. સમજ પડે છે? એટલે તમારે આનો જવાબ આપવા માટે તમારે ઇલેક્ટ્રોન રચના તો લખવી જ પડે, તો જ તમે જોઈ શકશો કે કેટલી સ્ટાર વાળી અને કેટલી સ્ટાર વગરની, એમાં કેટલા ઇલેક્ટ્રોન. ચલો બીજું એક ઉદાહરણ લઉં, વધારે આઈડિયા આવે. સમજ પડી આટલી વાત? ઓકે, ચલો હવે મને કહેજો, હું તમને કહું કે ભાઈ ઓક્સિજનના અણુ માટે, ઓક્સિજનના અણુ માટે O2 અણુ માટે, ઓક્સિજનના અણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખો. તેની અંદર બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જણાવો, અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે તે પણ જણાવો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરી અને કરો. O2 એટલે એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, O2 છે એટલે 2 ઓક્સિજન છે, ટોટલ તમારે 8 દુ 16 ઇલેક્ટ્રોન ભરવાના છે. ઓક્સિજનના અણુની ઇલેક્ટ્રોન રચના લખવા માટે તમારે ટોટલ 16 ઇલેક્ટ્રોન ભરવાના છે. જે રીતે આપણે નાઇટ્રોજનમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન ભર્યા, એ રીતે ઓક્સિજન માટે ટોટલ આપણે 16 ઇલેક્ટ્રોન ભરવાના છે. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને જાતે લખવાની ટ્રાય કરો. ચાલો 1 2 3 સ્ટાર્ટ. હું કરું. સૌથી પહેલા તો એ જોજો કે નાઇટ્રોજન, હાઇડ્રોજનથી નાઇટ્રોજનના અણુ સુધીનો ક્રમ સરખો છે. સ્ટાર્ટિંગમાં લખી આપેલો મેં તમને, હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજનના અણુ સુધીનો ક્રમ, અથવા બોલો કે ટોટલ ઇલેક્ટ્રોન 14 હોય ત્યાં સુધીનો ક્રમ. બટ હવે જ્યારે ઇલેક્ટ્રોન 15 કે 20 ની વચ્ચે હશે, 15 થી 20 ની વચ્ચે હશે, 15 થી 20 ની વચ્ચે હશે, ત્યારે ક્રમ કંઈક બદલાય છે, ત્યારે કંઈક ફ્લિપ થાય છે, કંઈક બદલાય છે. ઓક્સિજનના અણુથી, O2 ના અણુથી Ne2 ના અણુ સુધીનો ક્રમ કંઈક બદલાય છે, કંઈક અદલાબદલી થાય છે એક સ્ટેપમાં. તો તમે જો જાતે લખી હશે તો સાચી લખી હોય તો વેરી ગુડ, પણ જો ભૂલ કરી હોય તો ધ્યાન આપજો, ધ્યાન આપજો. ઓક્સિજનના અણુથી લઈને Ne2 ના અણુ સુધીનો ક્રમ કંઈક બદલાય છે. હાઇડ્રોજનના અણુથી એટલે કે જો H2, બીજું હિલિયમ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમનો અણુ, બોરોનનો અણુ અને નાઇટ્રોજનનો અણુ, આટલા અણુઓનો ક્રમ કંઈક અલગ છે. અને O2 નો અણુ, ફ્લોરિનનો અણુ અને નિયોનનો અણુ, Ne2 નો અણુ, આટલા અણુઓ માટેનો ક્રમ કંઈક અલગ છે. બે અલગ અલગ ક્રમ લખાયો મેં તમને સ્ટાર્ટિંગમાં. આ બધા અણુઓમાં ટોટલ ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોનના ગાળામાં હશે. 14 ઇલેક્ટ્રોન કે 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હશે. જ્યારે આ બધા અણુમાં ટોટલ ઇલેક્ટ્રોન તમે જોશો તો 15 ઇલેક્ટ્રોનથી લઈને 20 ઇલેક્ટ્રોન સુધી હશે ટોટલ ઇલેક્ટ્રોન આની અંદર. જ્યારે આ બધા અણુઓની વાત કરીશું તો આ બધા અણુઓમાં 14 ઇલેક્ટ્રોન કે 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હશે. તેનો ક્રમ કંઈક અલગ છે, અને આ બધા અણુઓ માટેનો ક્રમ કંઈક અલગ છે. એક્સપેરિમેન્ટલી નક્કી થયેલો છે, પ્રાયોગિક રીતે, તેમાં તમે કોઈ ડાઉટ નથી કરી શકતા. તો O2 ના અણુમાં કંઈક ફ્લિપ થાય છે. શું ફ્લિપ થાય છે?
આ બે સ્ટેપની કંઈક અદલા બદલી, આ આગળ છે અને આ પાછળ છે. સાહેબ શું ફરક પડે આગળ પાછળમાં? હમણાં ખબર પડશે શું ફરક પડે. ચાલો પહેલાં તો અહીંયા સુધી લખી જ દઉં, કોઈ ફરક નહીં પડે. હા લખી દઉં, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. અહીંયા સુધી તો સેમ છે. હવે કંઈક ફ્લિપ થાય છે, પેલું આગળ આવે છે ને આ પાછળ જાય છે. તો સિગ્મા 2pz2 મારે ટોટલ અહીંયા 16 ઇલેક્ટ્રોન ભરવાના છે. ઓકે, મેં અત્યાર સુધી 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ભર્યા. હજુ પાઈ 2px2 પાઈ 2py2 આ 14 ભરાઈ ગયા. ઓકે, હવે આવે છે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. આ બંનેને સાથે જ બતાવવાની. જ્યારે પણ બતાવો ત્યારે આ બંનેને સાથે જ બતાવવાની. પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, અથવા આ પણ બતાવો તો આ બંનેને સાથે જ બતાવવાની. આ બંનેને એકલી નહીં બતાવવાની, આ બંનેને સાથે જ બતાવવાની. જ્યારે પણ બતાવો ત્યારે એકલું પાઈ 2px એવું નહીં લખવાનું, બંને સાથે જ બતાવવાની. સ્ટાર વાળી પણ સ્ટાર વગરની પણ. ઓકે, કેટલા ભરાઈ ગયા છે ભાઈ આપણી પાસે? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ભરાઈ ગયા છે. મારે 16 ભરવાના છે. તો શું હું અહીંયા લખી દઉં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા 16? શું આ સાચું છે? ના, તમે બંને ઇલેક્ટ્રોન એક જ ઓર્બિટલને નથી આપી શકતા. કેમ? કેમ કે બંનેની એનર્જી સરખી છે. સરખે ભાગે વેચો ભાઈ, અન્યાય ના કરો. તમે આ બંને ઇલેક્ટ્રોન આને આપી દો એવું નહીં, કેમ કે અહીંયા તો આ બંનેની એનર્જી સરખી છે. તો શું કરવાનું? એક આને આપો અને એક આને આપો, એક આને આપો અને એક આને આપો. જો હજુ વધતે તો પછી આની અંદર બીજો એક મૂકી દેતે. બટ કોઈ પણ એક ઓર્બિટલને જ્યારે એનર્જી સરખી જ છે, જ્યારે આ બંનેની એનર્જી સરખી છે, તો શા માટે આને બંને ઇલેક્ટ્રોન આપી દેવાના? એનર્જીના ચડતા ક્રમમાં ભરાય છે ને ઇલેક્ટ્રોન. તો હા, આવબાવનો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય ને ત્યારબાદ જ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય. તો જ્યારે હવે અહીંયા સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી, 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. પણ હવે જ્યારે હજુ બીજા 2 ઇલેક્ટ્રોન ભરવાના છે, ત્યારે શા માટે બંને ઇલેક્ટ્રોન આને જ આપી દો છો? અન્યાય કેમ કરો છો? બંનેને સરખા આપો, બંનેની એનર્જી સરખી છે. તો આને એક આપો અને આને એક આપો. તો ટોટલ 2 થઈ ગયા. હવે ગણી કાઢો. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 15 અને 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. ટોટલ 16 ઇલેક્ટ્રોન ભરી દીધા. હા, હવે સવાલ એ છે કે સાહેબ એ બોલો કે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા અને નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા? બંધકારક આણ્વીય કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન? તો હું સ્ટારવાળી જોઈ લઉં. આ એક સ્ટારવાળી, આ બીજી સ્ટારવાળી. સ્ટારવાળી એટલે એન્ટાઈ બોન્ડિંગ. પછી આ એક સ્ટારવાળી, આ એક સ્ટારવાળી. ગણો સ્ટારવાળીમાં કેટલા? 2 ને 2 4 ને 5 ને 6 ઇલેક્ટ્રોન તમારા એન્ટાઈ બોન્ડિંગમાં છે. તો હવે બોન્ડિંગમાં કેટલા? સ્ટાર વગરની ગણી કાઢો. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન તમારા બોન્ડિંગમાં છે. બોન્ડિંગમાં 10 છે અને એન્ટી બોન્ડિંગમાં 6 છે. ટોટલ 16 ઇલેક્ટ્રોન છે. જોઈ લો સાહેબ, આની શું જરૂર પડે? હમણાં ખબર પડશે. ધીમે ધીમે ચાલો ખબર પડશે. ચલો, ક્લિયર છે વાત આટલી? તો કોઈ પણ અણુ માટે તમે આ રીતે આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. હા, આટલું લખી લો. મેં તમને હાઇડ્રોજન અણુ માટે બતાવ્યું, મેં તમને લિથિયમના અણુ માટે બતાવ્યું, Li2 માટે બતાવ્યું, મેં તમને N2 નાઇટ્રોજનના અણુ માટે બતાવ્યું, મેં તમને O2 ના અણુ માટે બતાવ્યું. હવે જે બાકી રહ્યા આ તમે લખી દો. વિડીયો પોઝ કરીને આટલું તમે લખી લો. ઠીક? હવે જે મેં અહીંયા ઉપર લખેલા છે, હાઇડ્રોજન H2 He2 લિથિયમ Li2 બેરિલિયમ Be2 બોરોન B2 નાઇટ્રોજન N2 O2 F2 Ne2, જે પૈકી મેં તમને હાઇડ્રોજન બતાવી દીધું, લિથિયમ બતાવી દીધું, નાઇટ્રોજન બતાવી દીધું અને ઓક્સિજન મેં તમને બતાવી દીધું. આ આવી રહી. હવે જે બાકી રહ્યા
હવે જે બાકી રહ્યા, કયા કયા બાકી રહ્યા? આમાંથી કયા કયા બાકી રહ્યા ભાઈ? આમાંથી બાકી રહ્યો એક તો હિલિયમ He2, B2, B2, હજુ અહીંયા એક બાકી હશે ને, બોરોન પછી C2 પણ આવી શકે ને, B2 પછી એક C2 અણુ, B2 પછી એક C2 અણુ અને પછી N2 અણુ. ઓકે, તો મેં તમને જે બતાવ્યા એમાં N2 બતાવી દીધું. તો બાકી શું રહ્યું છે? હજુ આ એક આ C2 અણુ, F2 અણુ અને N2 અણુ. 1 2 3 4 5 6. આ તમારું હોમવર્ક. તમારે મને ઇલેક્ટ્રોન રચના લખીને મોકલાવવાની છે. જે બાકી રહ્યા તે આ ઉપરના જે બાકી રહ્યા એની તમારે મને ઇલેક્ટ્રોન રચના લખીને મોકલાવવાની છે. ઠીક, ઇલેક્ટ્રોન રચના તમારે મને લખીને મોકલાવવાની. આ તમારું હોમવર્ક છે. ચાલો લખી લો, વિડીયો પોઝ કરીને આટલું. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને આટલું લખી લો. લખી લીધું હશે? ચાલો હવે વાત કરું છું હું એક નવા ટોપિકની, એક બીજા ટોપિકની, કે જે ટોપિક છે બંધ ક્રમાંક. આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખતા તો આવડી ગઈ સાહેબ, પણ હવે આ આણ્વીય ઇલેક્ટ્રોન રચનાનું મહત્વ શું, આપણે કેમ શીખ્યા? આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખતા આપણે એકચ્યુઅલી શીખ્યા કેમ? આપણે આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના કોઈ પણ અણુની સ્થાયીયતાને સમજવા માટે, કોઈ પણ અણુની સ્થાયીયતા કેટલી છે એ સમજવા માટે આપણે આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા. હવે જે આ અણુની સ્થાયીયતા છે, આ અણુની સ્થાયીયતા ડિપેન્ડ કરે છે તેના બંધ ક્રમાંકના મૂલ્ય ઉપર. જેમ બંધ ક્રમાંકનું મૂલ્ય વધારે હશે, કોઈ પણ અણુ માટેના બંધ ક્રમાંકનું મૂલ્ય જેમ વધારે હશે તેમ તે અણુ વધારે સ્થાયી અણુ કહેવાશે. જે વસ્તુ આપણે વેલેન્સ બોન્ડ થિયરી નથી સમજાવી શકી, વેલેન્સ બોન્ડ થિયરી અણુની સ્થાયીયતા વિશે નથી સમજાવી શકી આપણને. વેલેન્સ બોન્ડ થિયરી અણુની સ્ટેબિલિટી વિશે નથી સમજાવતી. વેલેન્સ બોન્ડ થિયરી આપણને ચુંબકીય ગુણધર્મ પણ નથી સમજાવતી. વેલેન્સ બોન્ડ થિયરી આપણને અણુની સ્થાયીયતા નથી સમજાવતી. એના માટે જ પિક્ચરમાં આવવું પડેલું છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીએ. વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદા દૂર કરવા માટે જ પિક્ચરમાં આવવું પડ્યું છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીએ. તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઉપરથી આપણે અણુની સ્થાયીયતા સમજી શકીશું. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઉપરથી આપણે અણુના ચુંબકીય ગુણધર્મ વિશે પણ માહિતી મેળવી શકીશું. કઈ રીતે? તો પહેલા સ્થાયીયતાની વાત કરીએ. ચાલો, તો કોઈ પણ અણુની જે સ્થાયીયતા છે તે તેના બંધ ક્રમાંકના મૂલ્ય ઉપર આધારિત છે. જેમ બંધ ક્રમાંકનું મૂલ્ય વધારે હશે તેમ તે અણુની સ્થાયીયતા વધારે હશે. સાહેબ બંધ ક્રમાંક કેવી રીતે ગણવાનો? બંધ ક્રમાંક એકચ્યુઅલી છે શું? તો બંધ ક્રમાંક જેને હવેથી ઇંગ્લિશમાં હું લખીશ બોન્ડ ઓર્ડર. ઇંગ્લિશમાં શું લખીશ? બોન્ડ ઓર્ડર. BOND, બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક. શોર્ટમાં લખીશ BO. બંધ ક્રમાંક છે શું? બંધ ક્રમાંક કંઈ નથી. બંધ ક્રમાંક એ નંબર્સ ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ, બંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન ના તફાવતનું અડધું મૂલ્ય એટલે બોન્ડ ઓર્ડર. બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનો જે ડિફરન્સ છે અને એ ડિફરન્સનું અડધું મૂલ્ય ડિવાઈડ બાય 2 જેને બંધ ક્રમાંક કહે છે. બંધ ક્રમાંકની વ્યાખ્યા બુકમાં પેજ નંબર 125 ઉપર લાસ્ટમાં છે, લખી કાઢવાની. પેજ નંબર 125 ઉપર બુકમાં લાસ્ટમાં NCERT બુકમાં પેજ નંબર 125 ઉપર બિલકુલ નીચે
આ બંધ ક્રમાંકની વ્યાખ્યા છે લખી કાઢવાની. ને મેં તમને સૂત્ર લખી આપ્યું, આ બંધ ક્રમાંક શોધવાનું સૂત્ર. ને આ જ વસ્તુ વ્યાખ્યામાં આ જ વસ્તુ લખવાની છે. તમે વાંચો વ્યાખ્યામાં આ જ વસ્તુ છે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સનો જે ડિફરન્સ છે, આ બંનેની જે બાદબાકી છે, એ બંનેની બાદબાકીનું અડધું મૂલ્ય એટલે ડિવાઈડ બાય 2, જેને બંધ ક્રમાંક કહે છે. બંધ ક્રમાંક ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ? તો બંધ ક્રમાંક ઉપરથી આપણે અણુની સ્થાયીતા વિશે જાણી શકીએ છીએ. કઈ રીતે? તો કે બંધ ક્રમાંક અને અણુની સ્થાયીતા એકબીજાના સમપ્રમાણમાં છે. અણુની સ્થાયીતા ચલે છે બંધ ક્રમાંક, એટલે કે જેમ કોઈ અણુ માટેના બંધ ક્રમાંકનું મૂલ્ય વધારે આવશે, જેમ બંધ ક્રમાંકનું મૂલ્ય વધારે આવશે, જેમ બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડરનું મૂલ્ય વધારે હશે, તેમ તેવા અણુની સ્થાયીતા પણ વધારે હશે. જેમ બંધ ક્રમાંકનું મૂલ્ય વધારે હશે તેવા અણુની સ્થાયીતા પણ વધારે હશે. ઓકે, બીજી વસ્તુ બંધ ક્રમાંક ઉપરથી શું અગત્યની જાણી શકો છો? બીજી કઈ અગત્યની વસ્તુ જાણી શકો છો? તો કે ભાઈ નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન વધારે હશે કોના કરતા? નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કરતા. નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કરતા નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ જ્યારે વધારે હશે ત્યારે અણુની સ્થાયીતા વધારે હશે. જો બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હશે ત્યારે અણુની સ્થાયીતા વધારે હશે. અને ઊંધું બોલું તો ત્રીજો પોઈન્ટ ઊંધું બોલું તો શું થાય? ચાલો, આના કરતાં મારે ઊંધું બોલવું છે તો જો નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં કોઈક વાર વધી જશે, તમે ગણશો, મેં તમને ગણતા શીખવાડી, તમે ગણશો અને કોઈક વખત તમારા એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા એ બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી જશે, ત્યારે અણુ અસ્થાયી હશે એવું કહેવાશે. ભાઈ, તેવો અણુ અસ્થાયી હશે એવું કહેવાશે. બીજી શું માહિતી મળે છે બંધ ક્રમાંક પરથી? તો કે બંધ ક્રમાંકનું મૂલ્ય જો ધન હશે, તમે બંધ ક્રમાંક આ સૂત્રની મદદથી ગણો અને જો બંધ ક્રમાંકનું ધન મૂલ્ય આવશે તો ધન મૂલ્ય તમને અણુની સ્થાયીતા સૂચવે છે. બંધ ક્રમાંકનું મૂલ્ય જો તમને ધન મૂલ્ય મળ્યું તો તમને અણુની સ્થાયીતા સૂચવે છે. પણ જો બંધ ક્રમાંકનું મૂલ્ય ઋણ મળે, આ ગણતરી તમે કરો અને બંધ ક્રમાંકનું જો તમને ઋણ મૂલ્ય મળે અથવા તો બંધ ક્રમાંકનું મૂલ્ય શૂન્ય મળી જાય કોઈક વખત, તો બંધ ક્રમાંકનું ઋણ મૂલ્ય અને બંધ ક્રમાંકનું શૂન્ય મૂલ્ય શું સૂચવે છે? અણુની અસ્થાયીતા સૂચવે છે. એવું તમે બોલી શકો કે બંધ ક્રમાંકનું ઋણ મૂલ્ય અને શૂન્ય મૂલ્ય અણુની અસ્થાયીતા સૂચવે છે, અથવા તો એવું સૂચવે છે કે આવો અણુ શક્ય જ નથી, આવો અણુ કેમિસ્ટ્રીમાં બનવો શક્ય નથી, અણુની શક્યતાને નકારી દે છે. જ્યારે પણ બંધ ક્રમાંકનું મૂલ્ય ઋણ આવે અથવા તો શૂન્ય આવી જાય બંધ ક્રમાંકનું મૂલ્ય, તો એવું સમજવું કે કેમિસ્ટ્રીમાં આવો અણુ બનવો શક્ય નથી, આવો અણુ જ ના હોઈ શકે. ઓકે, બીજું બંધ ક્રમાંકનું મૂલ્ય શું સૂચવે છે સાહેબ? બંધ ક્રમાંકનું મૂલ્ય સૂચવે છે કે બંધ ક્રમાંકનું મૂલ્ય બંધ લંબાઈના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. જેનો બંધ ક્રમાંક વધારે હશે તેની બંધ લંબાઈ ઓછી હશે. જે અણુ માટેનો બંધ ક્રમાંક વધારે હશે તે અણુ માટેની બંધ લંબાઈ ઓછી હશે. ઓકે, તો આટલી વસ્તુ આપણે બંધ ક્રમાંકના મૂલ્ય ઉપરથી જાણી શકીએ છીએ. આટલી વસ્તુ આપણે બંધ ક્રમાંકના મૂલ્ય ઉપરથી જાણી શકીએ છીએ. લખી લો,
બંધ ક્રમાંક શું છે તેની વ્યાખ્યા બુકમાં પેજ નંબર એનસીઆરટી બુકમાં પેજ નંબર 125 ઉપર જોઈને લખી કાઢો. પેજ નંબર 125 ઉપર જોઈને વ્યાખ્યા લખો. સૌથી પહેલા વ્યાખ્યા લખો, સવાલ લખો. હું બોલું છું તેવો સવાલ લખો કે બંધ ક્રમાંક એટલે શું તેનું મહત્વ જણાવો. આ સવાલ લખો. બંધ ક્રમાંક એટલે શું તેનું મહત્વ સમજાવો, તેનું મહત્વ જણાવો. તો સૌથી પહેલા તમે શું કરશો? બંધ ક્રમાંકની વ્યાખ્યા લખશો. બુકમાં આપેલી છે તે પ્રમાણે કે બંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધા મૂલ્યને ડિવાઈડ બાય 2, અડધા મૂલ્યને બંધ ક્રમાંક કહે છે. બંધ ક્રમાંક ઉપરથી આપણને કઈ કઈ અગત્યની માહિતી મળી શકે છે તેનું ઇમ્પોર્ટન્સ શું છે આ લખી આપ્યું મેં તમને. લખી લો વિડીયો પોઝ કરીને. ચાલો લખી લો. તો હવે સાહેબ આના ઉપરથી આપણે કેવા પ્રકારના ક્વેશ્ચનનો જવાબ આપી શકીએ? તો જુઓ, એક ક્વેશ્ચન કરાવું છું. આના ઉપરથી એક ક્વેશ્ચન કરાવું છું. બીજા કેટલાક એમસીક્યુ મેં કીધું કે લાસ્ટ લેક્ચર રહેશે, પણ આ ટોપિકને રિલેટેડ બીજા કેટલાક જેડબલઈ અને નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ હજુ એક લેક્ચર લઈ લઈશું. આપણે હજુ એક લેક્ચર લઈ લઈશું જેડબલઈ અને નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ માટેનો. ઓકે, આખા ચેપ્ટર રિલેટેડ. તો એક ક્વેશ્ચન કરાવું. શું પૂછાય ક્વેશ્ચન? નીચેના પૈકી કોની બંધ લંબાઈ વધુ છે? નંબર 1 O2 નો અણુ અને નંબર 2 N2 નો અણુ. આવું પૂછ્યું. અથવા શું પૂછે ક્વેશ્ચન? આ જ ક્વેશ્ચન શું પૂછે બીજી રીતે? નીચેના પૈકી કોણ વધારે સ્થાયી અણુ છે? નીચેના પૈકી કોણ વધારે સ્થાયી અણુ છે? આવું તમને પૂછે. ઓપ્શન આપી દે આ રીતે. આ બેમાંથી જણાવો. 2, 3 ગમે તે ઓપ્શન આપેલું હોય. હવે તો નીચેના પૈકી કોની બંધ લંબાઈ વધારે છે, નીચેના પૈકી કોણ વધારે સ્થાયી અણુ છે, વગેરે. તો શું કરવાનું? સૌથી પહેલા તમારે O2 અણુ માટેની અને N2 અણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખવાની. આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે અત્યારે જ લખેલી આગળ. ચાલો હું O2 અણુ માટેની લખી દઉં હવે ઝડપથી, કેમ કે આપણે આગળ અત્યારે લખેલી જ હતી. સિગ્મા 1s ટોટલ આપણે 8 × 16 ઇલેક્ટ્રોન ભરીશું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ઓકે, અહીંયા 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હજુ આગળ જઈએ. હા, કયો ઓર્ડર આવે છે? સિગ્મા 2pz આવે છે, 2 ઇલેક્ટ્રોન. હવે શું લખીશું? પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. આમાં પણ 2 ઇલેક્ટ્રોન. કેટલા થઈ ગયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14. હજુ ઘટે છે તો આગળ જઈશું. પાઈ સ્ટાર 2px જેમાં 1 અને પાઈ સ્ટાર 2py જેમાં પણ 1. થઈ ગયા 16 ઇલેક્ટ્રોન. હા, હવે શું કરું? હવે હું તમને આના માટેનો બંધ ક્રમાંક ગણીને બતાવું. તો પહેલાં મને અહીંયા એ કહી દો કે ભાઈ O2 ના અણુ પાસે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા અને નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા? સ્ટાર વાળા પર સર્કલ કરી આપું. તો કેટલા? 2 ને 2 4 ને 2 6. આ 6 છે અને આ કેટલા છે? 10 છે. ઓકે, હવે મારે ગણવું છે આના માટેનો બંધ ક્રમાંક. મારે ગણવો છે. બોન્ડ ઓર્ડર મારે ગણવો છે. સૂત્ર શું છે? નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2.
નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા 10, એન્ટીબોન્ડિંગ કેટલા 6 ડિવાઈડ બાય 2, 10 માંથી 6 ગયા તો 4, 4 ડિવાઈડ બાય 2 એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય 2 આવ્યું. બંધ ક્રમાંકનું મૂલ્ય 2 આવ્યું, જે આપણને એકચ્યુઅલી એવું બતાવે છે કે ઓક્સિજનના 2 પરમાણુઓ વચ્ચે ડબલ બોન્ડ હશે. આ મૂલ્ય બંધ ક્રમાંકનું મૂલ્ય જે 2 આવે છે તે આપણને આવું બતાવે છે કે O2 ના અણુમાં 2 ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હશે. બંધ ક્રમાંક ઓક્સિજનના 2 પરમાણુઓ વચ્ચે ઓક્સિજન અણુ જ્યારે બન્યો ત્યારે તેના 2 પરમાણુઓ વચ્ચે કેટલા બંધ હશે તો કે 2 બંધ બન્યા હશે. જે વસ્તુ એકચ્યુઅલી આપણે સ્ટાર્ટિંગમાં લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી દોરતા આવેલા છે અને સમજતા આવેલા છે. અષ્ટકના નિયમથી આપણે આ વસ્તુને દોરીને સમજતા આવેલા છે. એ જ વસ્તુ હજુ ચાલી રહેલી છે. અલગ અલગ રીતે આપણે એની સાબિતીઓ આપી રહેલા છે. ઓકે, તો O2 ના અણુ માટેના બંધ ક્રમાંકનું મૂલ્ય 2 આવ્યું. ચાલો સેમ વસ્તુઓ હવે N2 ના અણુ માટે કરીએ. જોઈએ જેનો બંધ ક્રમાંક વધારે આવશે તેની સ્થાયીતા વધારે આવશે, કેમ કે બંધ ક્રમાંક અને સ્થાયીતા એકબીજાના સમપ્રમાણમાં છે. જેનો બંધ ક્રમાંક વધારે તેની સ્થિરતા વધારે. N2 ના અણુ માટે વાત કરીએ. ચાલો N2 ના અણુ માટે ઇલેક્ટ્રોન રચના લખીશું સિગ્મા 1s2. ટોટલ કેટલા ભરવાના 14. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. 8 થઈ ગયા. આગળ વધો. હવે શું આવશે? આ N2 છે, પેલો O2 હતો, ક્રમ કંઈક અલગ છે. N2 વાળામાં પાઈ વાળું આગળ અને આ 2 વસ્તુ ફ્લિપ થાય છે ને, આ 2 વસ્તુ ફ્લિપ થાય છે. ઓકે ને? હા, તો પાઈ વાળું આગળ અને સિગ્મા વાળું પછી. તો હવે શું લખીશું? પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. આમાં 2, આમાં 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12. મારે તો 14 ઇલેક્ટ્રોન પર જવાનું છે નાઇટ્રોજન એટલે. હજુ સિગ્મા 2pz 2 થઈ ગયા. 14 ઇલેક્ટ્રોન લખાઈ ગયા. હવે જ આગળ જવાની જરૂર નથી. ચાલો હવે ફરી પાછું આની અંદર મને કહો કે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા અને નંબર્સ ઓફ એન્ટાઈ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા. સ્ટાર વાળી પર ગોલ ગોલ ચકરડા કરી દઈએ. ઓકે, બીજા કોઈ સ્ટાર વાળી છે? નથી. 2 ને 2 4, તો આ 4 ઇલેક્ટ્રોન થયા. બોન્ડિંગમાં 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, આમાં 10 ઇલેક્ટ્રોન થયા. તો બંધ ક્રમાંક ગણીશું. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ નંબર ઓફ એન્ટાઈ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 10 ઓછા 4. 10 ઓછા 4 ડિવાઈડ બાય 2, 10 માંથી 4 ગયા તો 6 ડિવાઈડ બાય 2, જવાબ આવ્યો 3. જેનો અર્થ એ થયો કે નાઇટ્રોજનના અણુમાં નાઇટ્રોજનના 2 પરમાણુઓ જે છે તેમની વચ્ચે 3 બંધ હશે, ટ્રિપલ બોન્ડ હશે, 3 સહસંયોજક બંધ હશે. જે વસ્તુ આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી અષ્ટકના નિયમથી ચેપ્ટરની શરૂઆતમાં પણ આ વસ્તુ તમને બતાવેલી છે. વેલેન્સ બોન્ડ થિયરીમાં પણ આ વસ્તુ તમને બતાવેલી છે. એકની એક વસ્તુ અલગ અલગ રીતે ચાલી રહેલી છે, પણ આપણે ઊંડાણમાં ઉતરી રહેલા છે. તો બંધ ક્રમાંક 3 આવ્યો. આ જોઈ શકો છો, બંધ ક્રમાંક 3 આવ્યો. તમને કીધેલું છે કે હાઇડ્રોજનની સંયોજકતા 1, ઓક્સિજનની સંયોજકતા 2, ઓક્સિજન 2 બંધ બનાવે જો. નાઇટ્રોજનની સંયોજકતા 3, નાઇટ્રોજન 3 બંધ બનાવે જો. ચાલો ધ્યાન આપો. ક્લિયર થઈ આટલી વાત? હા સાહેબ. તો નાઇટ્રોજનનો બંધ ક્રમાંક 3 આવ્યો, ઓક્સિજનનો બંધ ક્રમાંક 2 આવ્યો. જેનો બંધ ક્રમાંક વધારે તેની સ્થાયીતા વધારે. તો ઓક્સિજનનો અણુ અને નાઇટ્રોજનનો અણુ, આ બેમાં કોણ વધારે સ્થાયી અણુ છે? આવું પૂછ્યું હોય તો જવાબ શું આવે? તમારો આન્સર અહીંયા શું આવતે બોલો? ઓક્સિજનનો બંધ ક્રમાંક 2 આવ્યો, નાઇટ્રોજનનો બંધ ક્રમાંક N2 અણુનો બંધ ક્રમાંક 3 આવ્યો. જેનો બંધ ક્રમાંક વધારે તેની સ્થિરતા વધારે. તો કોણ વધારે સ્ટેબલ છે બેમાં? કોનો બંધ ક્રમાંક વધારે આવ્યો? ઓક્સિજનનો બંધ ક્રમાંક વધારે આવ્યો કે નાઇટ્રોજનનો બંધ ક્રમાંક વધારે આવ્યો? ઓબ્વિયસલી નાઇટ્રોજનનો બંધ ક્રમાંક 3 આવ્યો. એટલે કોણ વધારે સ્થાયી અણુ છે આમાં? નાઇટ્રોજન. N2 અને O2 ના અણુમાં કયો અણુ વધારે સ્થાયી છે? નાઇટ્રોજન વાળો અણુ
વધારે સ્થાયી છે ઓક્સિજન કરતાં. હવે વાત કરીએ બંધ લંબાઈની. આ તો મેં અણુની સ્થાયીતા વિશેની વાત કરી. હવે વાત કરું બંધ લંબાઈ. તો મેં તમને અત્યારે જ કીધેલું કે બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક અને બોન્ડ લેન્થ, બંધ લંબાઈ, બોન્ડ ઓર્ડર અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેનો બંધ ક્રમાંક વધારે હશે તેની બંધ લંબાઈ ઓછી હશે અને જેનો બંધ ક્રમાંક ઓછો હશે તેની બંધ લંબાઈ વધારે હશે. બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના ઓપોઝિટ છે, વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે અહીંયા એવું પૂછ્યું છે કે નીચેના પૈકી કોની બંધ લંબાઈ વધારે છે? તો કોની બંધ લંબાઈ વધારે હશે? બેમાંથી જેનો બંધ ક્રમાંક ઓછો હશે ને તેની બંધ લંબાઈ વધારે હશે. તો કોનો બંધ ક્રમાંક ઓછો છે? ઓક્સિજનનો. તો માટે ઓક્સિજનની બંધ લંબાઈ વધારે હશે. જવાબ આવશે ઓક્સિજન. જવાબ આવશે ઓક્સિજન. નીચેના સવાલ એક જ છે, નીચેના પૈકી કોની બંધ લંબાઈ વધારે છે? તો ઓક્સિજનની બંધ લંબાઈ વધારે છે, કેમ કે તેનો બંધ ક્રમાંક ઓછો છે, તો બંધ લંબાઈ વધારે. અને નીચેના પૈકી કોણ વધારે સ્થાયી અણુ છે? જેનો બંધ ક્રમાંક વધારે તેની સ્થાયીતા વધારે, તો જવાબ નાઇટ્રોજન આવે. ક્લિયર? લખી લો. વિડીયોને પોઝ કરો અને લખી લો. ચાલો. લખી લીધું? ઓકે. તો હવે આ જ વસ્તુનો જવાબ આપવા માટે જ્યારે એમસીક્યુમાં પૂછાઈ જાય, ધ્યાન આપી દો, જ્યારે એમસીક્યુમાં પૂછાઈ જાય ત્યારે આટલી બધી, આ તો મારે તમને બતાવવું પડે એક્ઝેક્ટલી, બટ જ્યારે કોઈ વસ્તુ એમસીક્યુમાં પૂછાઈ જાય ત્યારે આટલી બધી મહેનત નહીં કરવાની. હવે આના માટેની પણ હું તમને એક શોર્ટ ટ્રીક આપી દઉં. એક શોર્ટ ટ્રીક આપી દઉં છું, ધ્યાન આપો. જ્યારે કોઈ અણુમાં ટોટલ ઇલેક્ટ્રોન્સ, અણુમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોન્સની સંખ્યા, અણુમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે 10 છે, 11 છે, 12 છે, 13 છે, 14 છે, 15 છે, 16 છે, 17 છે, 18 છે, ત્યારે તેવા અણુઓ માટેનો બંધ ક્રમાંકનો આન્સર શું આવે? ઇલેક્ટ્રોન રચના લખવાની નહીં, ગણતરી કરવાની નહીં, કશું નહીં કરવાનું, ખાલી ટોટલ ઇલેક્ટ્રોન જોઈ લેવાના. કોઈ પણ અણુમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે 10 છે, જ્યારે 10 છે ત્યારે તેના બંધ ક્રમાંકનો જવાબ તમે ગણતરી કરીને પણ જો લાવશો તેના બંધ ક્રમાંકનો જવાબ 1 આવશે. જ્યારે કોઈ અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 11 છે ત્યારે તેના બંધ ક્રમાંકનો જવાબ 1.5 આવશે. જ્યારે કોઈ અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 છે ત્યારે તેના બંધ ક્રમાંકનો જવાબ 2 આવશે. જ્યારે કોઈ અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 13 છે ત્યારે તેના બંધ ક્રમાંકનો જવાબ 2.5 આવશે. તમે અત્યારે શું કર્યું? ઇલેક્ટ્રોન રચના લખી, પછી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા છે, એન્ટાઈ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા છે તે ગણ્યા, પછી તમે બંધ ક્રમાંકનું સૂત્ર મૂક્યું NB - NA / 2 અને પછી જવાબ લાવ્યા ને. હા, હું તમને ડાયરેક્ટ જ કહું છું. જ્યારે અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 છે ત્યારે બંધ ક્રમાંકનો જવાબ તમારો 3 આવશે. હવે અટકી જાઓ, હવે રિવર્સ ચાલો, જ્યારે અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 15 છે ત્યારે બંધ ક્રમાંકનો જવાબ 2.5 આવશે. 3 સુધી પહોંચ્યા ને, હવે રિવર્સ ચાલો, 2.5. જ્યારે અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે ત્યારે બંધ ક્રમાંકનો જવાબ 2 આવશે. જ્યારે અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 17 છે ત્યારે બંધ ક્રમાંકનો જવાબ 1.5 આવશે. જ્યારે અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે ત્યારે તેવા અણુ માટેના બંધ ક્રમાંકનો જવાબ 1 આવશે. લો, આ ડાયરેક્ટ જ કહી દીધું, તમને. હવે તમે અત્યારે આ બે અણુઓ વિશેની વાત કરી, ઓક્સિજનનો અણુ અને નાઇટ્રોજનનો અણુ. ચલો હવે તમે જુઓ કેટલું ઈઝી થઈ જાય છે. આ ઓક્સિજનના અણુ પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભાઈ? એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો?
8, 2 ઓક્સિજન, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 8 દુ 16, ટોટલ ઇલેક્ટ્રોન 16 ઇલેક્ટ્રોન થયા. ટોટલ તમારા 16 ઇલેક્ટ્રોન થયા ઓક્સિજન પાસે, ટોટલ 16 ઇલેક્ટ્રોન થયા. નાઇટ્રોજનનો અણુ એટલે 2 નાઇટ્રોજન, એક નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, તો 2 નાઇટ્રોજન એટલે 7 દુ 14, તો આની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 14 ઇલેક્ટ્રોન. જોઈ લો જવાબ, તમે જે ગણતરી કરીને લાવેલા અને જવાબને મેચ કરી લો. તમે જે જવાબ ગણતરી કરીને લાવેલા તે જવાબને મેચ કરી લો. અહીંયા જોઈ લો, નાઇટ્રોજન માટે ટોટલ 14 ઇલેક્ટ્રોન છે, તો ટોટલ 14 ઇલેક્ટ્રોન ઉપર તમારો નાઇટ્રોજનનો બંધ ક્રમાંક 3 આવેલો. ટોટલ 14 ઇલેક્ટ્રોન હતા, તો તમે ગણતરી કરીને લાવેલા, આખી ઇલેક્ટ્રોન રચના લખી ને પછી બધી ગણતરી કરી અને તમારો જવાબ બંધ ક્રમાંકનો 3 આવેલો. અને ઓક્સિજનની અંદર ટોટલ 16 ઇલેક્ટ્રોન છે, તો 16 ઇલેક્ટ્રોન ઉપર જુઓ બંધ ક્રમાંક કેટલો આવ્યો? 2 આવ્યો. ઠીક, ડાયરેક્ટ જ, કોઈ ગણતરી નહીં, ડાયરેક્ટ જ બંધ ક્રમાંક. ગણતરી કરીને પણ તમે આ જ જવાબ લાવેલા, નાઇટ્રોજનનો જવાબ 3 લાવેલા અને ઓક્સિજન માટેનો જવાબ, ઓક્સિજન માટેના બંધ ક્રમાંકનો જવાબ, બોન્ડ ઓર્ડરનો જવાબ તમે 2 લાવેલા અને નાઇટ્રોજન માટેના બંધ ક્રમાંકનો જવાબ તમે 3 લાવેલા. અત્યારે જે ગણતરી કરી તે એ વસ્તુ મેં તમને ડાયરેક્ટ કહી દીધી શોર્ટ ટ્રીકથી. ઠીક છે, આવી તો લોટ્સ ઓફ બધી શોર્ટ ટ્રીકો છે મારી પાસે, પણ એકલું શોર્ટ ટ્રીક પણ નહીં રહેવાનું. બેઝિક તો સમજવાનો જ, કોન્સેપ્ટ તો સમજવાનો જ. આ વસ્તુ ક્યારે, હવે આ વસ્તુ તમારો કેટલો સમય બચાવી લે. હવે સીધો કે નીચેના પૈકી કોણ વધારે સ્ટેબલ છે, તમને આ વસ્તુ ખબર છે, તમે સીધું કહેશો કે O2 અણુનો બંધ ક્રમાંક કેટલો આવી ગયો? 2 અને N2 અણુનો બંધ ક્રમાંક 3. જેનો બંધ ક્રમાંક વધારે તેની સ્ટેબિલિટી વધારે, તો નાઇટ્રોજનનો અણુ વધારે સ્ટેબલ છે. નીચેના પૈકી કોની બંધ લંબાઈ વધારે? જેનો બંધ ક્રમાંક વધારે હશે તેની બંધ લંબાઈ ઓછી હશે, તો ઓબ્વિયસલી અહીંયા ઓક્સિજનનો બંધ ક્રમાંક ઓછો છે આ બેમાં, તો તેની બંધ લંબાઈ વધારે હશે, ઓક્સિજન. ઠીક, ચાલો, ઓકે, ક્લિયર. ચલો હવે હું તમને બીજો એક ક્વેશ્ચન આપું. ટાઈમ થઈ ગયો કે? હા, લેક્ચર ખાસો લાંબો થઈ ગયો છે, પણ એક ક્વેશ્ચન મજાનો છે. હજુ એક ક્વેશ્ચન કરી લઈએ, કેમ કે આ ક્વેશ્ચન જેઈમાં આવેલો છે. આ ક્વેશ્ચન તમારો જેઈમાં આવી ગયેલો ક્વેશ્ચન છે અને મારે આજે કરાવવો જ છે. આ ક્વેશ્ચન જેઈમાં આવેલો છે. આ ક્વેશ્ચન જે હું બોલું છું તે નીચે આપેલાને સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો. સ્થાયીતાના ક્રમમાં ગોઠવો. ચાલો ને યાર, ચડતો ઉતરતો કોઈ પણ ક્રમ. સ્થાયીતાના ક્રમમાં ગોઠવો. શું આપેલું છે? આપેલું છે O2 પ્લસ અને O2 માઇનસ, આવી 3 સ્પીસીઝ આપેલી છે. ઓપ્શન નંબર A, B અને ઓપ્શન નંબર A, ઓપ્શન નંબર B O2 પ્લસ અને ઓપ્શન નંબર C O2 માઇનસ, આવી 3 સ્પીસીઝ આપેલી છે. અને એવું કીધું છે કે નીચે આપેલાને સ્થાયીતાના ક્રમમાં ગોઠવો. કોની સ્થાયીતા વધારે, કોની ઓછી, કોની સૌથી ઓછી વગેરે. તો હવે પહેલા તો જુઓ, O2 છે એટલે હું ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? O2 છે, 1 ઓક્સિજન 8, 2 ઓક્સિજન 8 દુ 16 ઇલેક્ટ્રોન. O2 પ્લસ છે, O2 તો છે એટલે 16 ઇલેક્ટ્રોન તો ખરા, પણ ઉપર ધન વીજભાર છે. જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઓછા. હું તમને એવું પૂછું કે સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તમે બોલશો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તેની પાસે 11 ઇલેક્ટ્રોન છે, એવું તમે બોલશો. હું તમને એવું પૂછું કે Na પ્લસ ધન આયન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તો શું થયો આનો અર્થ? કે 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો છે. જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઓછા, તો Na પ્લસ પાસે 10 ઇલેક્ટ્રોન છે. હું તમને એવું પૂછું કે Cl પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 17, તમે બોલશો કે સાહેબ 17 ઇલેક્ટ્રોન છે. પણ હું તમને એવું પૂછું કે Cl માઇનસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તો જેટલો ઋણ વીજભાર પરમાણુ ક્રમાંક કરતા એટલા ઇલેક્ટ્રોન વધારે. Cl માઇનસ એટલે 18 ઇલેક્ટ્રોન થશે. જેટલો ધન વીજભાર પરમાણુ ક્રમાંક કરતા એટલા ઇલેક્ટ્રોન ઓછા, જેટલો ઋણ વીજભાર પરમાણુ ક્રમાંક કરતા એટલા ઇલેક્ટ્રોન વધારે. ખબર છે આપણને, આ તો વસ્તુ આવી ગઈ છે સેકન્ડ ચેપ્ટરમાં, આઇસો ઇલેક્ટ્રોનિય. ચાલો, O2 પ્લસ એટલે O2 છે એટલે 16 તો ખરા. કેવું? આ O2 છે એટલે 16 તો ખરા, પણ ઉપર પ્લસ લખેલું છે.
જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઓછા. આપણે આમ પણ ધન વીજભાર હોય તો માઇનસ કરીએ અને ઋણ વીજભાર હોય તો ઉમેરીએ છીએ. કેટલા ઇલેક્ટ્રોન થશે? O2 પ્લસ પાસે 15 ઇલેક્ટ્રોન થશે. હા, ઓકે. અને O2 માઇનસ તો કેટલા? તો O2 પાસે કેટલા? 16. O2 માઇનસ એક ઋણ વીજભાર એટલે એક ઇલેક્ટ્રોન વધારો, 16 માં એક ઇલેક્ટ્રોન વધારો એટલે કેટલા? 17 ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવી મેં તમને. તો O2 પાસે 16, 8 દુ 16. O2 પ્લસ છે તો એક ઇલેક્ટ્રોન ઓછો, 16 કરતા એક ઇલેક્ટ્રોન ઓછો. અને O2 માઇનસ છે તો 16 કરતા એક ઇલેક્ટ્રોન વધારે. આ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ. હવે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ તો મને હવે એ કહો કે આનો બોન્ડ ઓર્ડર શું થશે? આનો બંધ ક્રમાંક, હું 3 ના બંધ ક્રમાંક બતાવું, બોન્ડ ઓર્ડર. તો હવે આ 3 માટે તમે કઈ પેલી ઇલેક્ટ્રોન રચના મોટી મોટી લખશો. શોર્ટ ક્વેશ્ચન આવ્યો ત્યારે 16 આવ્યો. 16 ઉપર કેટલો બંધ ક્રમાંક? 2. આનો બંધ ક્રમાંક 2. આનો બંધ ક્રમાંક કેટલો? 15. 15 ઇલેક્ટ્રોન ઉપર, ટોટલ ઇલેક્ટ્રોન 15 છે તો 15 ઇલેક્ટ્રોન ઉપર બંધ ક્રમાંક કેટલો? 2.5. ટોટલ ઇલેક્ટ્રોન 17 ઇલેક્ટ્રોન ઉપર, 17 ઇલેક્ટ્રોન છે, 17 ઇલેક્ટ્રોન ઉપર બંધ ક્રમાંક કેટલો? 1.5. જો આ દરેકના બંધ ક્રમાંક આવી ગયા, વગર ગણતરી કરીએ, વગર ઇલેક્ટ્રોન રચના લખીએ. ઓકે. હવે જેનો બંધ ક્રમાંક સૌથી વધારે તેની સ્ટેબિલિટી સૌથી વધારે. બંધ ક્રમાંક એ સ્થાયીયતાના સમપ્રમાણમાં છે. બંધ ક્રમાંક અણુની સ્થાયીયતાના સમપ્રમાણમાં છે. જેનો બંધ ક્રમાંક વધારે તેની સ્થાયીયતા વધારે. આ 3માં કોનો બંધ ક્રમાંક સૌથી વધારે આવ્યો? O2 પ્લસ એટલે ઓપ્શન નંબર બી રેસમાં સૌથી આગળ. આ ઓપ્શન નંબર બી તમારો રેસમાં સૌથી આગળ. પછી એના કરતા ઓછો કોનો આવ્યો? O2 નો. ઓપ્શન નંબર એ. તો ઓપ્શન નંબર એ. સૌથી લાસ્ટમાં કોણ આવ્યું? 1.5. ઓપ્શન નંબર સી. સૌથી લાસ્ટમાં ઓપ્શન નંબર સી. આ જવાબ આવી ગયો તમારો. ઓકે. આવા ટાઈપના ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ કરાવીશ અને નેક્સ્ટ વિડીયો હજુ લઈ લઈશું અને પછી આ ચેપ્ટરને પૂરું કરીશું. ઠીક છે? ચલો વાંચતા રહો. મળીએ છે. આ ચેપ્ટર લગભગ અહીંયા પૂરું જ થઈ ગયું છે. મારે તમને કેટલાક શોર્ટ ક્વેશ્ચન કરાવવા છે કોમ્પિટિટિવ એક્ઝામના, એટલે હજુ એક લેક્ચર લઈશું. અને આ ચેપ્ટરમાં જે છેલ્લો ટોપિક છે ને હાઇડ્રોજન બોન્ડિંગનો, હાઇડ્રોજન બોન્ડિંગ, હાઇડ્રોજન બંધનો જે ટોપિક છે તે સિલેબસમાંથી સ્કીપ કર્યો છે. બટ આપણે એને સ્કીપ નથી કરવો કેમ કે હાઇડ્રોજન બંધ ખૂબ અગત્યની વાત છે. અને આ હાઇડ્રોજન બંધવાળો જે લેક્ચર છે એ એકચ્યુઅલી મેં મારા કોલેજના એન્જિનિયરિંગના કોલેજના સ્ટુડન્ટો માટે હાઇડ્રોજન બોન્ડિંગનો એક લેક્ચર ઉતારેલો છે જે સેમ જ છે, તમારા સિલેબસ સાથે સેમ જ છે. તમારા સિલેબસમાંથી સ્કીપ કરી દીધેલું છે, આ વખતે ઓછું કરી નાખ્યું છે. બટ આપણે એને ઓછું નથી કરવાનું. તો હાઇડ્રોજન બોન્ડિંગવાળો જે મારો લેક્ચર છે મારી એન્જિનિયરિંગ કોલેજનો, એ લેક્ચરનો વિડીયો પણ હું તમને મોકલી આપું છું. તમારે એ લખી લેવાનું છે સમજીને. તમારે એ લખી લેવાનું છે સમજીને. મારી કોલેજનો વિડીયો છે બટ એક્ઝેક્ટ જ છે, આપણા એકોર્ડિંગ ટુ એઝ પર અવર સિલેબસ જ છે. તો એ વિડીયોમાં જોઈને તમારે લખી કાઢવાનું છે હાઇડ્રોજન બંધને પણ. ભલે તમારો એક્ઝામમાં ધોરણ 11ની સ્કૂલની એક્ઝામમાં ભલે નહીં આવે, પણ આ વસ્તુ 12મા માટે ખૂબ અગત્યની છે. તો લખી લેવાની છે તમારે મારા કોલેજનો વિડીયો જોઈને. હું તમને એ વિડીયો મોકલી આપું છું. ઠીક છે? ચલો મળીએ.